નથી. હવે કેવી છે તમારી તબિયત? હું કહું શિવેન, એક્સરે કરાવ્યો, સોનોગ્રાફી કરાવી, સીટી સ્કેન કરાવ્યું, પણ કઈ ખબર જ નથી પડતી હું બીમારી છે. એક કામ કરો ને, પોસ્ટમોર્ટમ કરાવી જોવો ને. તારા લગ્ન તો થઈ ગયા છે, પણ છે ને વહુની એક પણ વાત માનતો નહીં. ઈ બધું એના પિયર થી શીખીને આવી છે કે કઈ રીતે છોકરાઓને કાબુમાં રાખવા. હા મમ્મી. એમ છે ને, કંઈક કરવું પડશે મારે. Oh no! ભાવિન સાંભળો ને, મારા પપ્પાને 1 લાખની જરૂર છે, પણ તમે આપતા નહીં હો. અને સાંભળો, મારી બેનપણીના લગ્ન છે તો મને 3-4 ડ્રેસની જરૂર પડશે, પણ તમે ન અપાવતા ચાલશે. અને આખો દિવસ હું કામ કરીને થાકી જાઉં છું, પણ તમે નોકરાણી ન રાખતા, હું કરી નાખીશ બધું. મમ્મી તમે જે કીધું તું ને એ મેં કરી નાખ્યું. શું કર્યું? અરે તમે કીધું તું ને કે તારી વહુ કોઈ પણ વાત કે તો માનતો નહીં, તો હમણાં જ મને કહેતી હતી કે એના પપ્પાને 1 લાખ રૂપિયાની જરૂર છે, પણ એ કે દેતા નહીં, તો મેં તરત આપી દીધા. પછી પાછી તરત કહેતી હતી કે મારી બેનપણી લગ્નમાં મારે જવાનું છે, 3-4 જોડી ડ્રેસ જોશે, પણ એ કે તે દેતા નહીં, હાલશે. તરત મેં ફોન માંથી ટ્રાન્સફર કરી દીધા પૈસા. મેં તો લઈ લે જા. એને એમ કે હું એની વાત માની જઈશ, એટલે નો માયનો. પછી પાછી હજી કે હું કઈ અભણ નથી, હું ભણેલી ગણેલી જ વહુ છું. તમે મારા સાસુને બેવકૂફ બનાવી શકો, મને નહીં. ઈ તો છે સીધા, હું એના અધિકાર માટે લડીશ જ તે, એનો ભાગ જોવે એટલે જોવે જ તે. તૈયારી શરૂ કરી દો ને, 3 ભાગ કરજો ને, એક મારા સાસુ નહીં તે. એ મનીષા, કોણ હતું? તારા કાકાજી હતા? ના મમ્મી, કાકાજી નહોતા, મામાજી હતા. મમ્મી હાલ આપણે ફાફડા જલેબી ખાવા જાય. પણ મારી પાસે પૈસા નથી. અરે મમ્મી તું ચિંતા કામ કરેશ? હું છું ને. કેમ? મારા પૈસા તું આપી દઈશ? ના રે ના, હું અંદર દુકાનમાં બેહીને ખાઈશ, તું બહાર ઊભી રહેજે. હું ક્યારની બોલાવતી હતી, હું કામ છે કે લે હવે. આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા? 2 વાત તમને કહેવાની છે, એક સારી અને એક ખરાબ. હા તો બોલ ને. હું તમારી હારે નહીં રહી શકું, એટલે હું જાઉં છું ઘર છોડીને. અને ખરાબ વાત? ચાલો હવે ઘરે, હવે ઝઘડો નહીં કરું. મારે નથી આવવું. અરે આજે જમવામાં પનીરનું શાક, પરોઠા, દાળ, ભાત ને ગાજરનો હલવો બનાવવાનો છે. સાચું? અરે હા સાચું. હાલો. પણ જલ્દી બનાવજો, મને ભૂખ લાગે. જો મમ્મીજી, હું બેન હાટુ કેવી અસલની હાડી લઈ આવી. જોજી મમ્મી, તને કેવી ડાય વહુ જઈડી છે, બેન હાટુ હાડી લઈ આવી લે. વાહ હાઈ ક્લાસ છે. હાડી તો હારી લઈ આવી જ પડે ને, કારણ કે બેન નું હજી 7-12 માં નામ છે. મમ્મી મને 300 રૂપિયા આપો ને, મારે પાર્લરમાં જવું છે. મારી પાસે 500 ની જ છે. તારી પાસે 200 છે? હા છે ને. પૈસા ही पैसा होगा. કેટલા જોવે તારે? 300 રૂપિયા. गोलमाल है भाई, सब गोलमाल है. લે 300. હું તકલીફ થાય છે? આને જોઈ જો ને સાહેબ, 2 દિવસથી તાવ આવે છે. સારું વાંધો નહીં, દવા લખી દઉં છું, 3 દિવસમાં હરખું થઈ જાહે. સાહેબ કડવી દવા મને નથી ભાવતી, મીઠી દવા લખી દેજો ને. તો હું કઈ 3 કિલો જલેબી લખી દઉં?